हेलो फ्रेंड्स, जय श्री कृष्ण, राधे राधे। આગળના વિડીયોમાં તમે જોયું કે આપણે બોક્સ કઈ રીતે બનાવ્યું, નાનું અને મોટું બોક્સ બનાવતા શીખ્યા બ્લાઉઝમાં। એ પછી બીજા પણ ડાયાગ્રામ દોરતા શીખીશું। સૌથી પહેલા ઉપર જે બોક્સ બનાવ્યું એવી જ રીતે બીજું એક નીચે બોક્સ બનાવી લઈશું। શોલ્ડર 5.5 લઈ લીધું છે, બગલમાં પણ 5.5, ચારે બાજુ 5.5નું માપનું નિશાન કરીને નાનું બોક્સ બનાવી લેવું। આ રીતે 1:5 થી માપ લીધું છે, સ્કેલ માપથી। આ રીતે બોક્સ તૈયાર થઈ ગયું છે। હવે ચેસ્ટનું માપ લઈને આ લંબાઈ લઈ લીધી છે 15 પ્લસ 1 ઇંચ, 2 ઇંચ સિલાઈ માર્જિન। હવે જ્યાં આપણે પોઈન્ટ કર્યા હતા ત્યાં લાઈન દોરી લઈશું। અહીંયા આગળની લંબાઈ છે બેલ્ટ સુધીની લંબાઈ, જેને કહીએ આપણે બોડી પરથી પણ લઈ શકીએ અને બ્લાઉઝ પરથી પણ માપ લઈ શકીએ। 2.5 ઇંચ ગળાની પહોળાઈ, 3 ઇંચ શોલ્ડર પટ્ટી, હવે આગળના ગળાનો માપ માટે લાઈન દોરી લઈશું। આ રીતે સીધો શોલ્ડરમાં થોડો ક્રોસ આપી દેવો। અહીંયા આર્મ હોલ ક્રોસ આપ્યા પછી ફરીથી આપણે આર્મ હોલ માપી જોઈશું। જ્યાં આપણે 5.5 આવે છે ત્યાં નિશાન કરીને એક લાઈન દોરી લઈશું, તેનું મધ્યમાં નિશાન કરી લઈશું અને 0.5 અંદર નિશાન કરીને ક્રોસ લાઈન દોરી દેવી। ત્યારબાદ ફ્રેન્ચ કવરથી આપણે ગળાનો શેપ આપી દઈશું। અહીંયા 1.5 ઇંચ પર નિશાન કરીશું અને ફ્રેન્ચ કવરથી પાછળનો શેપ અને જ્યાં આપણે ક્રોસ લાઈન દોરી છે ત્યાંથી આગળનો શેપ, બ્લાઉઝના આગળના ભાગનો શેપ બાયમાં દોરી લેવો। આ રીતે બેલ્ટનો પણ શેપ આપી દેવો અને અહીંયાથી કટોરીનો પણ ફ્રેન્ચ કવરથી આપણે શેપ આપી દીધો છે। આ રીતે બેલ્ટ, કટોરી અને સાઈડ ભાગ આ રીતે દોરી લેવું। અહીંયા ઉપર આપણે 4 ટક્સ દોરી રહ્યા છે। આપણે પાછળનું ગળું છે એવું તમને 4 ટક્સ કઈ રીતે લીધા એ દેખાય કમ્પ્લીટ એ રીતે। વચ્ચે ટક્સ મધ્યમાં લેવાનો છે કમરમાં। આ 3 ઇંચનું પોઈન્ટ કરી ક્રોસ માપ લેવાનું છે। બગલમાં 2.5 ઇંચ લાંબો ક્રોસ લેવાનો છે અને આ સીધો જે બટન પટ્ટી છે એ સાઈડ સીધું માપ રાખવાનું છે, જે તમારી ડાટની લંબાઈ છે એની બિલકુલ સામે એ રીતે ડાંચ ભરવાનો છે। 4 હોય તો 4 ઇંચની લંબાઈ કરવાનું। આ રીતે બેલ્ટ પણ તમે કાપી શકો છો। આ રીતે આ જે +2 કર્યા છે તે ચેસ્ટના અને કમરમાં બંને ભાગ માટે ચાલશે। એ ભાગ છે કાઢેલા અને એની બાજુમાં છે શોલ્ડર અને બગલ માટે। હવે બાયનું માપ દોરીશું। આપણે 5 ઇંચ લાંબી બાય દોરી છે। મોરીનું માપ લઈ લેવું, 2 ઇંચ સિલાઈ માર્જિન, બોડી મેઝરમેન્ટ પ્રમાણે માપ લઈશું। અહીંયા 2.5 ઇંચ પર નિશાન કરીને બોડીમાંથી જે આપણું ગોલાઈ આવી હોય એનો હાફ કરી લઈને 2 ઇંચ લઈ લેવું। હવે આ બોક્સ આ રીતનું બનશે। આ સિલાઈ માર્જિન લઈ લીધું, અહીંયા સીધી લાઈન દોરી દેવી। આનું મધ્ય લઈને પણ એક નાનું બોક્સ ઉપર દોરી લેવું અને ફ્રેન્ચ કવરમાં આ વચ્ચેનો જે શેપ છે એનાથી આપણે બાયનો શેપ આપી દઈશું। આ રીતે હવે એક લાંબી બાયનું
ડ્રો કરીશું. આ રીતે શોર્ટ બાય તૈયાર થઈ ગઈ છે. અહીંયા ક્રોસની ગોલાઈનો હાફ કરી લેવાનો છે વત્તા સિલાઈ માર્જિન. આ 11 ઇંચ લાંબી બાય દોરીશું. એમાં 3 ઇંચ નીચે નિશાન કર્યું છે પોઈન્ટ માટે, ક્રોસ માટે. બોડી મેઝરમેન્ટનો બીજો ભાગ પ્લસ 2 ઇંચ, મોરીનો બીજો ભાગ પ્લસ 2 ઇંચ. હવે ડ્રો કરી લેવાનું. એનું પણ મધ્ય લઈને બોક્સ દોરવું હોય તો દોરાય, નહીં તો આ રીતે ડાયરેક્ટ પણ શેપ આપી શકો છો. તો આ રીતે બે બાયો તૈયાર થઈ ગઈ છે. આ 11 ઇંચ લાંબી છે. ક્રોસ ગોલાઈ એનો હાફ કરી લેવો. આ છે શોલ્ડર અને આર્મ હોલ માટે, અને આ વત્તા 2 કરીને જે લખ્યું છે એ ચેસ્ટ માટે અને કમર માટે. અહીંયા કટોરીમાં અહીંયા મધ્યમાં 1.5 ઇંચ અને આજુબાજુ 1 ઇંચનું માર્જિન રાખીને કટોરીનો શેપ દોરી દેવાનો છે. ઉપરથી 0.5 જેટલું સિલાઈ જેટલું બહાર આવું. આ આપણે તમે પેપર કટિંગમાં અલગ કટોરી કાપીને પણ આ રીતે માપ લેવાનું છે કટોરીનું. ડાયાગ્રામમાં આની ઉપર જ આ રીતે દોરે છે. વિડીયો ગમે તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.